નમસ્કાર દર્શક મિત્રો, આજે મા અંબાના ધામમાં ભાવિક ભક્તોની આપ જોઈ શકો છો કેટલી લાંબી ભીડ છે. લોકો શ્રદ્ધાપૂર્વક મા અંબાના દર્શન કરવા અહીંયા પધારી રહ્યા છે અને સાથે સાથે પોતાની માનતા, પોતાની જે કંઈ એમણે શ્રદ્ધા આ પ્રમાણે જે કંઈ પોતે કંઈક સંકલ્પ કર્યો હોય એ સંકલ્પ કરવા માટે પણ લોકો 52 ગજની ધજાથી માંડી અને અનેક પ્રકારના જે કંઈ એમણે સંકલ્પો કર્યા છે એ પૂર્ણ કરવા માટે છે પગપાળા દૂર દૂરથી અહીંયા મા અંબાના ધામમાં આજે હાજરી પુરાવવા માટે, મસ્તક નમાવવા માટે લોકો, શ્રદ્ધાળુઓ, ભક્તો, માઈ ભક્તો અહીંયા પધારી રહ્યા છે. આજના દિવસમાં લગભગ લાખો લોકોએ અહીંયા મા અંબાના દર્શન કરી અને પોતે ધન્યતા અનુભવી છે. સાથે સાથે લોકો જય અંબે, મા અંબે, બોલ મારી અંબે, જય જય અંબે ના નારા સાથે આજે અંબાજી ધામને ગજવી નાખ્યું છે. આપ જોઈ શકો છો વરસાદ કેટલો બધો ચડેલો છે, જબરદસ્ત પ્રમાણમાં વરસાદ ચડેલો છે. અહીંયા જે મા અંબાનો ચાચર ચોક છે એ પણ પાણીથી ભીંજાઈ ગયો છે, છતાં પણ લોકોની શ્રદ્ધા અડગ છે. અહીંયા કોઈ જે ભક્તો છે એ અમને પણ બૂમો પાડીને બોલાવી રહ્યા છે કે ભાઈ અમારો પણ કવરેજ કરો, અમને પણ લો. પરંતુ આજે વરસતા વરસાદની અંદર પણ આ માઈ ભક્તોનો ઉત્સાહ જરા પણ ઓછો નથી થયો. છેક દાંતાથી માંડીને અંબાજી ધામ સુધી વાહનોની લાંબી કતારો લાગી છે, ભીડ એકદમ જામી છે. પરંતુ માના જે ભક્તો છે તેઓ એક સંકલ્પ કરીને આવ્યા છે કે ગમે તે ભોગે મા અંબાના દર્શન તો કરીને જ જઈશું. અહીંનો જે કંઈ આજનો રિપોર્ટ છે એ અમે તમને સતત આપતા રહીશું. આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ગામનું નામ ચરાડા, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. 60 વર્ષથી. કોઈ સંકલ્પ છે આપનો? હા, કોઈ માનતા કે સંકલ્પ છે આપનો? હા છે માણસ. શિવ શક્તિ મંડળ યુવક. આપે કોઈ માનતા માનેલી છે? માનતા કની મારી બસ ખુશીથી આવીએ છીએ અમે દર વર્ષે. હા, કેટલા લોકો આવ્યા છે? અમારા લોકો 60 લોકો આવ્યા છે અમે. બોલો અંબે માત કી જય. અમદાવાદ સાબરમતી 39 વર્ષથી કન્ટિન્યુ માતાજીના સાનિધ્યમાં પગપાળા હર વર્ષે 39મું વર્ષ છે અને માતાજીની શક્તિ આપે છે. બાકી આટલી બધી પબ્લિક મહેરામણ માતાજીના ધામમાં, વરસાદ હોય, તુફાન હોય, ગમે તે માતાજીના સાનિધ્યમાં લોકો આવે છે અને ગમે એટલા ચાંદા પડ્યા હોય, પગમાં ફોલ્લા પડ્યા હોય તો માતાજીને શક્તિ આપે છે અને જય અંબે કરીને માતાજી પગપાળા જાય છે લોકો. અમદાવાદ સાબરમતી 52 ગજની ધજા લઈ નીકળીએ છીએ. 52 ગજ. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો મા અંબાના ચાચા ચોકની અંદર અત્યારે બહેનોએ પોતાની કોઈ માનતા માનેલી છે અને એ સંદર્ભે સાષ્ટાંગ દંડવત તેઓ માતાના દર્શન કરવા માટે અહીંયા પોતાની માનતા પૂરી કરવા માટે આવી રહ્યા છે. આપ જોઈ શકો છો ઘણા દૂરથી આવી રહ્યા છે. આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું જો એમને પોતાની માનતા અત્યારે જણાવી હોય તો. નમસ્તે બેન, શું નામ છે આપનું? શર્મિષ્ઠા. ઓકે, આપ ક્યાંથી આવો છો? ઠાસરા. ક્યાંથી? ઠાસરા. આપનો અહીંયા જે અત્યારે સાષ્ટાંગ દંડવત દ્વારા અહીંયા માતાના દર્શન કરવા આપ અત્યારે અહીં આવ્યો છો, આપની શું માનતા છે? બસ બહુનું સારું કરે જગતની માં જગદંબા. એટલે કોઈ માનતા માનેલી છે આપે કે પછી ડાયરેક્ટ એમ જ આપ આ રીતે આવી રહ્યા છો? ઈચ્છા જ છે. કેટલા જણ છો આપ? 3 જણ. બરાબર. તો આપની કોઈ સંકલ્પ નથી, ખાલી માતાજીની એક મનોકામના? બસ સૌની ઈચ્છા પૂરી કરે માતાજી. સૌની ઈચ્છા પૂરી કરવા માટે સૌની કરે જોડે પછી છેલ્લા મારી કરજે માં બધાની કરીને. આવા પણ શ્રદ્ધાળુઓ હોય છે કે જેઓ માતાની પાસે સૌની જગતના કલ્યાણની ઈચ્છા, જગત કલ્યાણ થાય એવી ઈચ્છા સાથે અહીંયા માતાના દર્શન કરવા પધાર્યા છે. સૌની ઈચ્છા પૂર્ણ થાય પછી અમારી ઈચ્છા પૂરી થજો એવા સંકલ્પ પણ લઈને આ બેન અહીં આવ્યા છે. માતાજી એમની તમામ મનોકામના પૂર્ણ કરવે એવી માતાજીને આપણા તરફથી પણ પ્રાર્થના છે. થેન્ક યુ. क्या नाम है आपका? संगीता देवी. और कहाँ से आती हैं आप? हम अहमदाबाद साबरमती. आपने जो यहाँ पर माता जी के दर्शन के लिए आए हैं, कोई संकल्प रखा है आपने? हाँ, माता जी से जो मांगो वो पूरा करती है. आस्था के साथ रखो, विश्वास रखो. अच्छा, माई भक्तों को कोई संदेश देना चाहेंगी आप? हाँ,
भक्तों का संदेश यही है कि माँ पे अटूट विश्वास रखो, सब पूरा होता है। મારું નામ બંસી પટેલ, સાબરમતી અમદાવાદથી. અમારા સંઘનું નામ છે માનવરથ પગપાળા યાત્રા સંઘ, જે છેલ્લા 25 વર્ષથી ચાલે છે. અને હું છેલ્લા 18 વર્ષથી માના દરબારમાં દર્શન કરવા માટે આવું છું. માના દરબારમાં આવીને બહુ જ અનેરો આનંદ મળે છે. અને સતત માની અમે તો પ્રાર્થના કરીએ છીએ કે જીવનભર જો એમનો આશીર્વાદ રહેશે તો અમે આજીવન ચાલતા આવીશું અંબાજી. મારું નામ જિગ્નેશ ચૌધરી છે. હું પાલનપુરથી ચાલતો અંબાજી આવ્યો છું. અંબાજી એટલે એક આસ્થા અને શ્રદ્ધાનું સ્થળ કે જ્યાં દરેક વ્યક્તિની મનોકામના મા અંબા પૂર્ણ કરે છે. અને આ લાખો ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું સ્થળ કે જ્યાં બધી મનોકામના પૂર્ણ થાય એવી હું મા અંબાને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું. જય અંબે. જય અંબે. આજે ભાદરવી પૂનમ કાલે છે અને કાલે ગ્રહણ છે, એટલે આજે 14ના દિવસે દર વર્ષોથી અમે અહીંયા ભાદરવી પૂનમે આવીએ છીએ, પણ કાલે ગ્રહણ છે એના લીધે અમે આજે આવ્યા છીએ. અને આજે આવ્યા છીએ અને આ વખતની જે વ્યવસ્થા, દર વર્ષે વ્યવસ્થા સારી જ હોય છે, પણ આ વખતે તેનાથી પણ અનેક ગણી વ્યવસ્થા સારી થયેલ છે. સફાઈની વાત કરીએ તો સફાઈથી લઈ અને દરેક પાર્કિંગની વ્યવસ્થાથી લઈને બધી જ વ્યવસ્થા સારી છે. અને દર્શન કરવામાં પણ પૂરતો સમય મળી રહ્યો છે. આટલી ભીડ હોવા છતાં આજે અંદાજ મારવામાં આવે છે કે પૂનમ સુધીમાં 40 લાખથી પણ વધારે પબ્લિક આવશે, ભક્તો આવશે ને દર્શન કરશે. તો આટલી બધા ભક્તો હોવા છતાં કોઈ પણ જાતની અગવડ પડી નથી રહી અને ખૂબ સરસ દર્શન થયા છે. જય અંબે. બોલવારી અંબે, જય જય અંબે. હવે અમદાવાદ બાપુનગર સરસપુર. હા, શું મનોકામના છે તમારી? માં જગદંબા ભવાની સબની મનોકામના પૂરી કરે એવી માં જગદંબાને પ્રાર્થના. કેટલા જણા આવ્યા? અમે ટોટલ 20 જણા. આ ધજા તમે લઈને આવ્યો? હા, અમે લઈને આવ્યા 21 ફૂટ 21 ફૂટની જગદંબા ભવાની. બોલો અંબે માની. નમસ્કાર દર્શક મિત્રો, આજે મા અંબાના ધામ અંબાજી યાત્રાધામમાં ભક્તોની ભારે ભીડ જામી છે. અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, સતત વરસાદ વરસી રહ્યો છે. અને આ વરસાદની અંદર મા અંબાનો જે ચાચર ચોક છે એ પલળીને એકદમ તમે જોઈ શકો છો લપસણો થઈ ગયો છે. છતાં પણ મા અંબાના આ ભક્તો જે છે એમનો દર્શન કરવાનો, મા અંબાના દર્શન કરવાનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ સતત વધતો જાય છે. આવા વરસાદની અંદર જનરલી આપ જોઈ શકો છો કે મંદિર આખા અંબાજી ધામની અંદર ઘનઘોર વાદળો છવાયેલા છે. સતત વરસાદ વરસી રહ્યો છે, પરંતુ દરેકે દરેક ભાવિક ભક્તો પોતપોતાની જે માનતાઓ છે એ માનતાઓ પ્રમાણે કોઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતાં કરતાં મા અંબાના દર્શન કરવા જઈ રહ્યા છે. કોઈ 52 ગજની ધજા સાથે છે, કોઈ માથે ગરબો લઈને મા અંબાના દર્શન કરવા માટે અંદર મા અંબાના મંદિરમાં પ્રવેશી રહ્યા છે. લાંબી લાંબી કતારો લાગી છે, ભક્તોની લાંબી લાંબી કતારો લાગી છે. ઇવન વાહનોની વાત કરીએ તો છેક દાંતાથી અંબાજી યાત્રાધામ સુધી, મા અંબાના મંદિર સુધી વાહનો કતારબદ્ધ રીતે એકદમ ટ્રાફિક જામ થઈ ગયો છે. છતાં પણ લોકોએ જે સંકલ્પ કર્યો છે કે મા અંબાના દર્શન તો કરવા જ છે, એ દર્શન કરવા માટે સતત ઘસારો વધતો જ રહ્યો છે. પાલનપુરથી જલોત્રાની આસપાસ સુધીના મોસ્ટ ઓફ કેમ્પ એ લોકોએ ખોલી દીધા છે. છતાં પણ લોકો ત્યાંથી ચાલતા પોતાની શક્તિ અને ભક્તિ મુજબ અહીંયા મા અંબાના દર્શન કરવા આવી રહ્યા છે. આ જ છે મા અંબાના પ્રત્યે ભક્તોનો અતૂટ વિશ્વાસ. ભાદરવી પૂનમનો મેળો 7 દિવસનો હોય છે, પરંતુ આ 7 દિવસો દરમિયાન આખા ભારતભરમાંથી મા અંબાના દર્શન કરવા માટે અહીંયા ભાવિક ભક્તો પધારી રહ્યા છે. કેમ કે એમાં મા અંબામાં એમને અતૂટ વિશ્વાસ છે. કળિયુગ ચાલી રહ્યો છે, ઘોર કળિયુગ ચાલી રહ્યો છે, છતાં પણ દરેકે દરેક ભાવિક ભક્તોને શ્રદ્ધા છે કે મા અંબાની એક ઝલક અમે અહીંયા મેળવી લઈશું, એમને પ્રણામ કરી લઈશું, એમના દર્શન કરી લઈશું તો અમારા ઉપર આવતી તમામ આફતોને મા અંબા એ એક જ ક્ષણમાં દૂર કરી દેશે. આ તો છે મા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, અને આ શ્રદ્ધા સતત લોકોમાં વધતી જ જાય છે.
માત્ર મહિલાઓ અને પુરુષો જ નહીં પરંતુ એમના બાળકો પણ આજે અહીંયા આપ જોઈ શકો છો કે લાંબી લાંબી કતારોમાં મા અંબાના દર્શન કરવા આવી રહ્યા છે અને દરેકના મોઢે એક જ નારો છે, બોલ મારી અંબે, જય જય અંબે. થેન્ક યુ સો મચ.